ભ્રષ્ટાચારમાં હાથ ગંદા કરીએ તો પછી પકડાયા પછી શરમ ન હોવી જોઈએ. વાત અમદાવાદની MM પટેલ કોલેજના ટ્રસ્ટી અને વોચમેનની છે, જેમાં વોચમેનને ટ્રસ્ટી વતી લાંચ સ્વીકારવા જતા એસીબીએ ઝડપી પાડ્યો અને જ્યારે એસીબીની કચેરીએ લઈ જવામાં આવ્યો તો ચોધાર આંસુએ રડી પડ્યો. ત્યારે એસીબીની ઓફિસમાં કેમ ભાવુક માહોલ જોવા મળ્યો, આવો જોઈએ. પણ તમે કેમ આવું કરો છો? પ્લીઝ ભાઈ, તમે હું તમારી બેન જેવું છું, પ્લીઝ આ બંધ કરો. બેન હાથ જોડી આજીજી કરી રહ્યા છે. અનેક વૃદ્ધ ચોધાર આંસુએ રડી રહ્યા છે. આ વૃદ્ધ બીજા કોઈ નહીં પરંતુ MM પટેલ કોલેજના વોચમેન મુરલી મનોહર ઝંડોલ છે, જેઓ કોલેજના ટ્રસ્ટી તિમીર અમીન વતી 3 લાખ રૂપિયાની લાંચ સ્વીકારવા માટે ગયા હતા. જ્યારે એસીબીએ વોચમેન મુરલી ઝંડોલને રંગે હાથ ઝડપી પાડ્યા અને ત્યાર પછી એસીબીની ઓફિસમાં તેમને લઈ જવાયા, જ્યાં તેમની દીકરી પહોંચી ગઈ. પોતાના પિતા નિર્દોષ હોવાનું કહી અધિકારીઓ સામે પિતાને છોડી મૂકવા માટે આજીજી કરવા લાગતા આરોપી પણ ચોધાર આંસુએ રડી પડ્યા. વાત એમ છે કે ટ્રસ્ટી તિમીરે નિવૃત્ત આચાર્ય પાસે 5 લાખ લાંચ માંગી. આ લાંચ પેન્શન, જીપીએ અને રજાના પૈસા રોકડમાં રૂપાંતરિત કરવા માંગી. લાંચના 2 લાખ અગાઉ ટ્રસ્ટીએ લઈ લીધા. બાકીના 3 લાખ વોચમેનને લેવા માટે મોકલ્યો. આમ વોચમેન લાંચના રૂપિયા નિવૃત્ત શિક્ષક પાસે લેવા જતા એસીબીના છટકામાં ફસાઈ ગયો. તિમીરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી ઝંડોલ, આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી. એટલે ફરિયાદી રકમની વ્યવસ્થા એસીબીએ કરી આપેલી. એ મુજબ કોલેજના ગેટ આગળ જઈ રકમ આપી આ મુરલી મનોહરે રકમ સ્વીકારી અને એ ઉપર ગયા. લાંચ લેવી તે ગુનો છે, પછી ભલે તમે કોઈના વતી લેવા ગયા હો. હાલ તો આ કેસમાં એસીબીએ ગુનો નોંધી ટ્રસ્ટી તિમીર અમીનની શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.